સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. માતાજી તમને હખે રાખે તો સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખુશ રહો. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. આપણા બ્લોગમાં બન્યા રહેજો. નવા હોય ચેનલમાં તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. શરૂ કરીએ આજનો નવો બ્લોગ. તો મિત્રો, આપણે બધાય મિત્રોને જન્માષ્ટમીની શુભેચ્છાઓ. ને આપણે બધા રાહ જોતા હતા ને મેળાની, કે જન્માષ્ટમીનો મેળો આવશે પોરબંદર મેળો કરવા જાઉં. તો આપણે ફાઇનલી પોરબંદરનો મેળો શરૂ થઈ ગયો છે ને 7મ 8મ 9મ 10મ 11 સુધી છે મેળો. તો આપણે જઈએ. વરસાદની આગાહી તો છે જોરદાર, પણ અત્યારે આપણે વરસાદ છે નહીં. તો હમણાં નીકળી જઈએ મેળામાં ફટાફટ. તો પાછા વહેલા વરસાદ ન હોય તો ભાગી આવીએ. તો મળીએ મેળામાં. તો મિત્રો, જો આપણે રિક્ષામાં બેસી ગયા છે, કારણ કે વાડીએથી રિક્ષા મળી ગઈ એટલે આજે આપણે નકણ હાલવાનું હતું. તો હાલવું નહીં પડે આપણે, ને ત્યાંથી જ રિક્ષા મળી ગઈ તો આપણે રિક્ષામાં બેસી ગયા છે. અને પછી પાછું રોડ ઉપરથી ઉતરી જાઉં. ત્યાંથી પછી પાછું જે કંઈ પણ વાહન મળે એમાં આજે આપણે મેળામાં જવાનું હે. તો મિત્રો, આપણે પહોંચી ગયા છે પોરબંદર, આપણા રંગીલા પોરબંદરમાં. એવું મસ્ત મજાનું વ્યૂ કેવો સરસ આવે. આપણે ત્યાં ઉતરી ગયા છે, બીચમાં બેસી ગયા હતા થોડીથી. હવે પાછા રિક્ષામાં જઈએ આપણે દર્શન ટેકરી સુધી. બસમાં આવ્યા, અહીંયાથી પાછા રિક્ષામાં આપણે જઈએ. મસ્ત મજાનું પાણી ભર્યું હોય. જો હવે હમણાં પહોંચી જશું મેળામાં, કારણ કે આપણે 2 કલાકનો ટાઈમ તો વાહનમાં જ નીકળી જાય. આજે આપણે બધા આવતા હતા ને પાડોશીને, તો એના ભેગા આવ્યા એટલે આપણે આજે પસંદ નહોતા આવ્યો ને અમે આવ્યું મહેમાન. તો ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છે પોરબંદરના જન્માષ્ટમીના મેળાના. આપણા બધાનું હાર્દિક સ્વાગત છે પોરબંદરના મેળામાં. તો ચાલો આપણે બધા મેળો કરીએ અને તમને પણ મેળો કરાવીએ. પોરબંદરનો મેળો, જન્માષ્ટમીનો લોકમેળો. હવે આવો મેળો હે. હજી તો આપણે આવ્યા હા જ, એટલે આપણા લોકમાં બન્યા રહેજો. ત્યાં સામે મોતનો કૂવો હે. આને ધન્યવાદ દેવાય ને, હા, મોત મૂકે ને મોતના કૂવામાં કામ કરતા હોય લોકો. 4 વ્હીલ ને મોટરસાઇકલોને જ્યાં પાટિયા પર દોડાવતા હોય, તો એને કાયમને ટેવ હોય ને ભગવાન ધ્યાન રાખે બધીને. બાકી આપણા જેવું હોય તો એક ઘૂમરો પણ ન મારી શકે 4 વ્હીલ કે મોટર લઈને અંદર મોતના કૂવામાં. પણ આજે વખતે ગીરદી નથી બહુ, ટ્રાફિક પણ ઓછી છે ને દુકાનો પણ એટલી બધી નથી, સ્ટોલોની બધું. એટલે ગ્રાઉન્ડમાં મેળો કરવાની મજા આવે માણસને, કારણ કે પગતાણ હોય એટલું ગીરદી ન થાય. નીકળવામાં અવર જવરમાં તકલીફ ન પડે માણસોને. એટલે જો આ શહેરી બાજુ એટલા ગ્રાઉન્ડ પડ્યા છે અને રસ્તા મોટા છે.
પોળા હે, એટલે આપણે પબ્લિકની કોઈ જાતની તકલીફ ન પડે અને ખુલ્લા મોટા મોટા રસ્તા હે એટલે આપણે કોઈને અવર જવરમાં વાંધો ન આવે. નકર તો બહુ મુશ્કેલી પડતી, પણ આ 2 વર્ષથી સારું હોય. નિમાયા આ વર્ષે તો જોરદાર પગદણ હે. બધા રસ્તા ઉપર એટલા મોટા મોટા પોળા રસ્તા બનાવ્યા, દુકાનો એટલી બધી અંદર ને જ બધી ફરતી છે. અંદર તો થોડીક જ છે એટલે વાંધો ન આવે. મસ્ત મજાના કપડાં ને બધું મળે. તો માણસે એ પોરબંદરનો આપણો ગુજરાતમાં બીજો નંબર મેળામાં હે, એટલે મેળાની મોજે માણી જાય અને ખરીદી પણ કરતા જાય. જે વ્યક્તિની જરૂરિયાત મુજબ લેવાનું હોય, કોઈ કપડાં હે નાના મોટી કોઈ પણ વસ્તુ લેવી હોય તો લેતા પણ જાય ને ફરતા પણ જાય ને મોજ કરતા જાય. તો ચાલો આપણે પણ મેળાની મોજ માણીએ. તો આપણે લોક ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. હજુ વખતે શોખ દોઢ નથી જાજા. ને કેવો લાગ્યો મેળો તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. આપણું રંગીલું પોરબંદર. તો મિત્ર જો સારી બાજુ એટલા ગ્રાઉન્ડ છે, મેદાનમાં પગતાણ બહુ સારી છે. અહીંયા શકડોળો એટલા જ છે, બહુ જાજા ને છે પણ એટલા નથી ફરતા હે. તો કોઈને થાકે ગયા હોય તો પૂરો ખાવો હોય તો પણ સુવિધા સગવડ સારી હે, કારણ કે પગતાણે જ આ વખતે એટલી હે. મેળો કરવાની મજા આવે એમ. હવા ઉજાસ રહે, ગરમી ન થાય, પવન આવે, ખુલ્લું હોય એટલે બધું. બાકી જો સરખડી એકાથી 2 હાલે, બાકી તો બંધ પડ્યું. મતલબ કે હાલે તો ખરી, પણ અત્યારે ઘરાકી ઓછી છે. રાતના ઘરાકી વધારે હોય. શકડોળવાળાની રાતની જ વધારે વેપાર હોય. ગરમી એટલી થાય ક્યાંય ઉપાડતું નથી, એટલી ગરમી થાય. મેળામાં બધી ગરમી વરસાદની જ છે. હવે એટલો ઉકળાટ ન થાય.